આપણે બેંકની સાથે લેતી દેતી કરીએ છીએ. શિષ્યવૃત્તિની રકમ આવે ત્યારે આપણે ઉપાડવા જઈએ છીએ પૈસા, પણ જમા કરતી વખતે આ પ્રમાણેની જમા સ્લીપ જે છે એ બેંકની અંદર આપણે ભરવી પડે. આ સ્લીપ અત્યારના તબક્કે જ આપણને આવડવી જોઈએ. જો એ ન આવડે તો આપણે બીજાને પણ મદદ કરી શકતા નથી અને આપણે કોઈને પૂછવું પડે. ખરેખર તો આપણે એટલા શિક્ષિત છીએ કે કોઈને પૂછવું ન પડે. આપણને આ સ્લીપ ભરતા આવડવી જોઈએ. વિડ્રોલ સ્લીપ એટલે કે પૈસા ઉપાડવા માટેની સ્લીપ જે છે એ પણ ભરતા આવડવી જોઈએ. આ જે છે એ જમા સ્લીપ છે, બરાબર. તો એના બે ભાગ છે, તમે જોઈ શકો છો. ડાબી બાજુનો એક ભાગ ને જમણી બાજુનો મોટો ભાગ. બે ભાગ શા માટે છે કે બંને બાજુની સ્લીપની વિગત જે છે એ તમારે ભરવાની છે અને ભર્યા પછી કેશિયરને આ સ્લીપ સાથે જ્યારે તમે પૈસા આપો છો ત્યારે આ બાકીનું અડધ્યું જે છે એ સિક્કો મારી સહી કરી તમને પાછું આપે. એટલે કે તમારા પૈસા જે છે એ તમારા ખાતામાં જમા થઈ ગયા છે એ સાબિતી માટે તમને અડધ્યું જે છે એ પાછું આપે. એમાં બેંકની મોહર સિક્કો લાગે પછી સહી કરે કેશિયર અને અડધ્યું પાછું આપે છે. આ સ્લીપ જે છે એ પોતાની પાસે રાખે છે, બરાબર. પછી જયારે એન્ટ્રી પડે ત્યારે આપણે જે પૈસા ભર્યા હોય પૈસાની અંદર બેંકની પાસબુકની અંદર છપાઈને આવે. સ્લીપ જે છે એ ઉપર લખેલું છે કે બેંકનું નામ લખેલું હોય, ત્યાર પછી નીચેની શાખા એવું લખેલું હોય છે. જો તમારી પાસે વ્હાઈટ અથવા આ ગ્રીન કલરની જે સ્લીપ હોય એમાં શાખા, તો શાખાનું નામ લખવાનું છે. આ પૂરું થાય પછી તમે લખજો. અત્યારે ખાલી તમે સમજી લો શું કરવાનું છે. તમારું ખાતું જે શાખામાં છે એ શાખાનું નામ લખવાનું છે, બરાબર. ગાંધીધામ શાખા છે કે અન્ય કોઈ પણ બેંકની શાખા હોય તો એનું નામ લખવાનું. ઉપર બેંકનું નામ, નીચે શાખા, પછી જમણી બાજુ ખૂણા ઉપર તારીખ છે. એવી રીતે આરધ્યામાં પણ તારીખ આપેલી છે. તો ત્યાં તમે જે સમયે જે દિવસે તમે પૈસા નામ જે છે એ લખવાનું છે. પૂરું નામ લખ્યા પછી બાજુમાં ખાના છે નાના નાના, ત્યાં ખાતા નંબર લખવાનો છે. તમને પાસબુક ઉપર, બેંકની પાસબુક ઉપર ખાતા નંબર આપેલો છે 11 અંકનો. એ ખાતા નંબરની નોંધ જે છે એ કરવાની છે. ખાતા નંબરની નોંધ કર્યા પછી નીચે રૂપિયા લખવાના છે. કેટલા રૂપિયા તમે તમારા ખાતામાં જમા કરવા માંગો છો? 100 રૂપિયા, 200 રૂપિયા, 2000, 5000, જે લખવા માંગતા હોય તમારે અંકોમાં લખવાના છે. 2000 પછી એની રકમ નીચે શબ્દોમાં પણ એની નોંધ કરવાની છે સ્લીપમાં, બરાબર. કે ભાઈ 2000 રૂપિયા અમે જમા કરવા માંગીએ છીએ. અને જમણી બાજુ ખૂણામાં તમારે કસ્ટમર સિગ્નેચર એવું લખેલું છે એટલે ત્યાં તમારે તમારી સહી જે છે એ કરવાની છે, બરાબર. તો આ રીતે બે વિભાગની અંદર આ ભાગ જે છે એ તમારે ભરવાનો છે. ત્યાર પછી બેંકની અંદર તમે જ્યારે પૈસા ભરો છો ત્યારે રોકડમાં ભરો છો તો રોકડની સામે ટીક કરવાનું છે કે ભાઈ ખાતામાં તમે રોકડા ભરવા માંગો છો. જો રોકડમાં ભરવા માંગતા હો તો તમારે ઘણી બેંકમાં સ્લીપમાં પાછળ પણ વિગત હોય છે. અમુક સ્લીપમાં પાછળ વિગત ન હોય, એની વિગત આગળ હોય છે, બરાબર. તો પાછળની જે વિગત છે એમાં નોટની વિગત જે છે એ લખેલી હોય. 1000, 2000, 500, 100, 50, 20 રૂપિયા, 10 રૂપિયા અને સિક્કાની વિગત 5 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયાનો સિક્કો. તમે માનો કે 100 રૂપિયા જમા કરવા માંગો છો તો એ રકમની સામે 100 રૂપિયાની સામે તમારે ટીક માર્ક કરવાની છે. બાજુના ખાનામાં 100 રૂપિયા લખવાના છે અને છેલ્લે કુલ ટોટલમાં 100 લખવાના છે અંકમાં. 2000 રૂપિયા જમા કરવા માંગો છો તો 2000 માં તમે કઈ કઈ નોટ આની અંદર જમા કરશો? 1000 વાળી એક નોટ, 500 વાળી 2 નોટ અથવા તો 500 વાળી 4 નોટ. તો એની સામે ટીક માર્ક કરીને એની નોંધ જે છે એ કરવાની છે, બરાબર. પૈસા જયારે જમા કરો ત્યારે આ વિગત લખવાની છે. માનો કે તમે રોકડ પૈસા જમા નથી કરાવતા અને તમને કોઈ ચેક આપેલો છે તો એ ચેક જો તમારે જમા કરવો હોય તો પણ આ સ્લીપ જ ભરવી પડે. વિગત બધી એને જ રહેશે. તમારું નામ, તમારો ખાતા નંબર, જમાની તારીખ, કેટલી રકમ છે, નીચે અંકો શબ્દોમાં કેટલી રકમ છે, તમારી સહી. પણ પાછળના વિભાગની અંદર ચેકની વિગત એવું લખેલું છે અથવા તો આગળના વિભાગમાં પણ ચેકની વિગત એવું લખેલું હોય. તો એ ચેકની વિગત જ્યાં લખેલું હોય તે તમારે લખવાનું બેંકનું નામ, કઈ બેંક તરફથી તમને ચેક આપવામાં આવ્યો છે એની વિગત તમારે લખવાની. માનો કે હું તમને ચેક આપું છું તો દેના બેંકનો આપું છું અથવા બેંક ઓફ બરોડાનો આપું છું
તો અહીંયા તમારે નામ લખવાનું છે, બેંકનું નામ બેંક ઓફ બરોડા. તમને SBI નો ચેક મળ્યો હોય તો સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર SBI. પછીના ખાનામાં એની બ્રાન્ચ, કઈ બ્રાન્ચનો આ ચેક છે એની વિગત લખવાની. આ વિગત પૂરી થયા પછી ચેક નંબર, ચેકની નીચે ડાબી બાજુ ખૂણામાં 5 અંકોમાં ચેકનો નંબર જે છે એ આપવામાં આવે છે, બરાબર. એ નંબરની નોંધ કરવાની. અને રકમ, કેટલી રકમનો ચેક છે એની વિગત પણ તમારે લખવાની છે કે ભાઈ ચેક 1000 રૂપિયાનો છે, 2000 રૂપિયાનો છે. એમાં પછી નોટની વિગત તમારે લખવાની જરૂર નથી. ચેક ભરો ત્યારે નોટની વિગત નથી લખવાની. જ્યારે કેશમાં એટલે કે રોકડ રકમ જ્યારે તમે ભરો છો ત્યારે તમારે એ રકમ જે છે એની નોંધ કરવાની છે. આ બંને સ્લીપ વ્યવસ્થિત રીતે ભર્યા પછી તમારે કેશિયર પાસે કાઉન્ટર ઉપર જવાનું અને તમારા જે પૈસા ભરવાની રકમ છે એ પૈસા અને આ સ્લીપ બે આપો એટલે કેશિયર કોમ્પ્યુટરની અંદર એની એન્ટ્રી કરી અને પૈસા ગણી અને પછી તમને આ અડધી જે સ્લીપ છે, અડધી સ્લીપ એ તમને સિક્કો મારી અને સહી કરીને પાછી આપે. એ ખાતરી માટે કે ભાઈ તમારા પૈસા જે છે આ બેંકની અંદર આટલી રકમ આજની તારીખે જમા થઈ ગઈ છે, બરાબર. તો જ્યારે પણ બેંક સાથે આપણે લેતી દેતી કરીએ ત્યારે આ જમા સ્લીપ અને ઉપાડની સ્લીપ એટલે કે પૈસા જ્યારે ઉપાડવા છીએ ત્યારે ઉપાડની સ્લીપ એની અંદર પણ તમારી સહી આવે. આપણે હવે પછીના ઓલામાં ઉપાડની સ્લીપ પણ લાવશું અને તમને ખ્યાલ આવે કે ભાઈ ઉપાડની સ્લીપની અંદર શું શું વિગત હોય. તો ઉપાડની સ્લીપની અંદર પણ તમારું નામ આવશે, તારીખ આવશે, કેટલી રકમ તમે ઉપાડવા માંગો છો રકમની નોંધ આવશે અને સાથે સાથે તમારી સહી એની અંદર તમારા નામની સાઈડમાં નીચે ડાબી બાજુ ખૂણામાં અને ઉપાડની સ્લીપમાં પાછળના ભાગમાં પણ સહી કરવી પડે છે અને તમારો મોબાઈલ નંબર. આ સ્લીપની અંદર એક બીજી વિગત પણ છે, પાન નંબર, બરાબર. અત્યારે તમારું પાન કાર્ડ ન હોય એટલે કે ઇન્કમ ટેક્સ સાથે તમે સંકળાયેલા ન હો કારણ કે તમારી એટલી બધી આવક નથી, પણ કોઈ પણ બેંકની અંદર 50,000 કરતા વધારે રકમ જો તમારે જમા કરાવવી હોય તો પાન નંબર જે છે એની નોંધ કરવી પડે. તમારા વાલી પાસે એ પાન નંબર હોય જો એ ઇન્કમ ટેક્સ ભરતા હોય તો, બરાબર. એટલે 50,000 કરતા વધારે રકમ જ્યારે પણ ભરવાની થાય ત્યારે એ ખાનાની અંદર પાન નંબર, પાન કાર્ડ નંબર તમારો લખવાનો હોય. પૈસા ઉપાડવા જાવ ત્યારે કેશિયર તમને ઓળખતા નથી કે તમે કોણ છો. તમે સ્લીપ ભરીને આપો, બરાબર છે, તો એ સ્લીપ ઉપરથી એવું સાબિત નથી થતું કે આ તમે પોતે જ છો. એટલે જ્યારે પૈસા ઉપાડવા ગમે બેંકની અંદર જઈએ ત્યારે આપણે આપણું આઈડેન્ટિટી પ્રૂફ જે છે એ સાથે રાખવું જોઈએ. આધાર કાર્ડ આપણું હોય અથવા તો સ્કૂલનું આઈડેન્ટિટી કાર્ડ હોય તો એની અંદર એનું તમારું નામની ઓળખ જે છે એ કરવાની હોય. સહીનો નમૂનો તેની પાસે કોમ્પ્યુટરમાં હોય જ, એ તમારો ખાતા નંબર નાખીને તરત ક્લિક કરે કોમ્પ્યુટરમાં એટલે તમારો સહી જે નમૂનો હોય એ તરત એની સામે દેખાય અને એ મેળવે, સહી મેચ કરે કે ભાઈ બરાબર સિગ્નેચર તમે કરી છે કે નહીં. તમે ભૂલી ગયા હો તો તમને પછી યાદ દેવડાવે કે આ સહી જે છે તમારી ખોટી છે, પૈસા નહીં ઉપડે, તમે સહી બીજી રીતે કરો છો, બરાબર. એટલે બેંકની અંદર પણ આપણે એવી રીતે સહી રાખવી જેથી કરીને આપણને પોતાને ખ્યાલ હોય કે આપણે આ સહીનો નમૂનો છે. ખાતું એક હોય કે બે હોય, સહીનો નમૂનો જે છે એ વ્યવસ્થિત રીતે આપણે પોતે જ એ સહી જે છે એ કરી શકીએ એ રીતનો રાખવો જોઈએ. એટલે કોઈ પણ બેંકની અંદર જ્યારે પણ આપણે જઈએ ત્યારે પૈસા જમા કરાવવા માટેની આ પ્રોસેસ છે અને આ પ્રોસેસથી આપણા વિદ્યાર્થીઓ જે છે એને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે બેંકિંગ વ્યવહાર જે છે એ કઈ રીતે કરવો. આવનારા સમયમાં ભવિષ્યમાં તમે પણ આ બધું કરવા જવાના છો કારણ કે તમે આ દેશના શ્રેષ્ઠ નાગરિક છો. તો એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણને બેંક વિશેની માહિતી જે છે એ હોવી જોઈએ. ત્યાં જઈએ તો કોઈ વડીલ હોય તો આપણે એને મદદરૂપ પણ થઈ શકીએ આ સ્લીપ ભરવામાં, પણ આપણને આવડતું હોય તો. એટલા માટે આપણે તમને આજે આ ડેમોન્સ્ટ્રેશન સાથે આ વિગત જે છે એની માહિતી જે છે એ આપી કે ભાઈ બેંકની અંદર જ્યારે જઈએ ત્યારે પૈસા જમા કરવાની સ્લીપ જે છે એ કઈ રીતે ભરી શકાય. સમજાય ગયું દરેકને? ચાલો હવે એની વિગત જે છે એ તમારે એની અંદર ભરવાની છે.